ગામડા ભલે છોડી દીધા હોય હજુ ઘરો હશે, મંદિર ના હોય તો ઘર હશે, ઘર હોય તો અવશ્ય માના દર્શન કરવા જજો 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 જજો. જો તમે તમારી ખોડિયાલ માના ગામડે દર્શન કરવા નહીં જાઓ અને ચોટીલા જશો ને તો તમને દુઃખ આવશે. કારણ કે કહેશે કે તારી અસલ ભગવતી હું હતી ખોડિયાલ, તું મને મળવા નથી આવ્યો, અને જે તારી માં થતી નથી તું તા દર્શન કરવા ગયો. માં દુઃખ આપે ને, નારાજ થાય ને. આજે તમે મારી પાસે આયા, મારી ફરજમાં શું હતી? મારી ફરજમાં હતું કે તમે જ્યાંથી નીકળ્યા છો ને ત્યાં પાછા મોકલું. મારે એવું સજ નહીં કે મને કોણ મળવા આવશે, મને કેટલા મળવા આવશે. મારું એક જ ધ્યેય છે કે તમારી રિહાઈ ગયેલી માતાઓ બધી રાજી થઈ જાય. કારણ કે માતાઓ રાજી હશે તો જોવડાવવું પડશે નહીં. માતાઓ રાજી હશે ને તો કોઈને જોવડાવવું નહીં પડે. અને એક દિવસ એવો લાવવા માંગુ છું કે દરેક પોતાની માના ખોળામાં બેઠ્યો હોય અને ખાલી મારા 4 શબ્દ જ સાંભળવા આવે. કારણ કે હું દરેકને પ્રશ્ન કરું છું. એક પ્રશ્ન મારો સજ નિવેદ કર્યું, ગામડે ગયા, ઉપવાસ કર્યો, આરતી કરી, કેમ કોઈ બતાવતું નથી? આ તમે બેહી ગયા બધું તમારું ધર્મનું શાસ્ત્ર લઈને બેહી ગયા, પણ કેમ તમે કહેતા નથી કે તમારી કુળદેવીએ જાઓ? કેમ કોઈ કહેતું નથી? કેવું છે ને?